મૂળ સિદ્ધાંતની વાત છે. આનંદ જોઈતો હોય તો ભગવાનના શરણે જાઓ બાપ. આવા પિથોરા દાદાના શરણે, માં મોમાઈના શરણે જાઓ, તમને આનંદ આવશે. ક્યારેક મંદિરમાં અડધો કલાક બેસી જાઓ, કોઈ તમને તકલીફ નહીં થાય. આ કથામાં તમારો જે ફોટો હોય અને આ સેલ્ફી વાળા, એ બધા બે ફોટાને તમે નિહાળજો, કયો ફોટો સારો લાગે છે. કે માથે ઓઢણું ઓઢીને બેઠા છીએ એ, કે બગીચામાં જે સેલ્ફી લીધી હતી એ, પછી તમને ખબર પડશે સાચો આનંદ કયો છે. ये सच्चा आनंद है, ये आनंद है. ભગવાનનું મહાત્મ્ય, ભગવાને કીધું કે જ્યાં સત છે ત્યાં હું છું, જેનું ચિત્ત ઠેકાણે છે એવા લોકો પાસે તમે મને ગોતી લેજો, આ મારો ઠેકાણું છે. અને બીજું છે આનંદ ઘન સ્વરૂપ, જ્યાં આનંદ છે ત્યાં હું છું. આ ઓળખાણ દીધી કે આ અમારા ઠેકાણા છે ભગવાને. સચ્ચિદાનંદ રૂપાય, તો કે ઠેકાણા અહીંયા છે, તો તમે કરો શું છો? વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાને કીધું, ઋષિઓએ કીધું કે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ભગવાન કરે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપ ભગવાન સુધી પહોંચવા દેતા નથી. મારા વાલા રાજપૂતો, સનાતનીઓ સાંભળજો. 3 પ્રકારના જે તાપ છે ને, એ એકાદો તાપ કોકમાં હોય જ, એટલે એ કોઈ દિવસ માં ભગવતી પાસે, એ કાળિયા ઠાકર પાસે ન પહોંચી શકે, એને ભગવાન ન મળે. તાપત્રય વિનાશાય. એક છે આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ તાપ છે. શું છે? જે ઈશ્વર સુધી પહોંચવા નથી દેતા. આમ સૂર્યમાંથી આવતો તાપ છે, ઘણી વખત એને જોઈ નહીં શકો, આદત નાખવી પડશે જોવાની. એનો તાપ તમે સહન નથી કરી શકતા ને, એમ ભગવાન પાસે આ જગતના કેટલાક તાપ છે જે પહોંચવા નથી દેતા. ભગવાન એ કે તાપને હું કાપું જો મારો થા તો. પેલું જ તાપ કયું? અધિદૈવિક, દેહનું અભિમાન. હું રૂડો છું, હું રૂપાળો છું, રૂપાળી છું, બસ મારા જેવું કોઈ નથી. આ અભિમાન ઈશ્વર સુધી પહોંચવા ન દે. આખો દિવસ હોઢો હણગારવામાં જ પૂરા હોય. એ અડધો કલાક આરીસાની સામે બેસીને લાલા લપટા કરવાનો ટાઈમ છે, પણ અડધો કલાકમાં ભગવતી મોમાએની માળા કરવાનો સમય નથી. આ કલિયુગ. આધિદૈવિક, દેહનો તાપ. પછી બીજો તાપ છે આધિ ભૌતિક. કેટલાક લોકોને પાવર હોય સત્તાનો, કે હું બહુ રૂપિયા વાળો છું, રૂપિયાનો પાવર. ખાલી નશો દારૂ નો હોય એવો જરૂર નથી, સત્તાનો નશો હોય, રૂપિયાનો નશો હોય, પોતાની પાસે જે છે એનો નશો હોય. એ નશો ઈશ્વર સુધી પહોંચવા ન દે. ખાલી દારૂનો નશો ન પહોંચવા દે એવું જરૂર નથી, બીજા ઘણા બધા નશા છે જે ઈશ્વર સુધી પહોંચવા નથી દેતા.